સુરતમાં કુણબી પાટીલ સમાજ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા સંત શ્રેષ્ઠ શ્રી જગતગુરુ સંત તુકારામ મહારાજ બીજ તેમજ ધર્મવીર શ્રી છત્રપતિ સંભાજી મહારાજ બલિદાન માસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો। છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ બાદ ગાદી પર આવ્યા તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ, જેને છાવા પણ કહેવામાં આવે છે। સંભાજી મહારાજ એક એવા યોદ્ધા હતા જેમણે 9 વર્ષમાં 120 થી વધુ યુદ્ધો લડ્યા, પરંતુ તેમાંથી એક પણ યુદ્ધ હાર્યા ન હતા। તેમના પિતાના હિન્દવી સ્વરાજ અભિયાનને તેમણે એક નવી ઊંચાઈ આપી। સુરતમાં કુણબી પાટીલ સમાજ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા સંત શ્રેષ્ઠ શ્રી જગતગુરુ સંત તુકારામ મહારાજ બીજ તેમજ ધર્મવીર શ્રી છત્રપતિ સંભાજી મહારાજ બલિદાન માસ નિમિત્તે સમાજના આગેવાન તેમજ સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમનું ઉધના, લિંબાયત, દિંડોલી જેવા અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવેલ હતું। હું ડૉક્ટર E.K. પાટીલ આજરોજ વિજયનગર ઉજલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં શ્રી પ્રતિષ્ઠાન ખાતે કુણબી પાટીલ સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન વતી છત્રપતિ સંભાજી મહારાજના બલિદાન માસ નિમિત્તે અને જગતગુરુ સંત તુકારામ મહારાજના પુણ્યતિથિ નિમિત્તે એમને પુષ્પાંજલિ આપવાનું અને એમના કરેલા કર્મો અને કાર્યોને સતત સમાજમાં લઈ જવા માટેનો એક સરસ કાર્યક્રમ અહીંયા મૂકવામાં આવ્યો હતો। કયા વિસ્તાર પર કાર્યક્રમ કરવામાં આવ્યો? એક કાર્યક્રમ આ જ રીતે ડિંડોલી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો, એક કાર્યક્રમ અહીંયા વિજયનગર ખાતે કરવામાં આવ્યો હતો અને દરેક વિસ્તારમાં ક્યાંક ના ક્યાંક નાના મોટા કાર્યક્રમ ભજની મંડળ દ્વારા કે જે કંઈ કીર્તનકાર વગેરે હોય છે એ લોકો મૂકતા જ હોય છે। मेरा नाम हरीशभाई पाटिल। आज रोज विजयनगर खाते कुणबी पाटील समाज सेवा ट्रस्ट અને શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા શ્રી જગતગુરુ તુકારામ મહારાજ બીજ નિમિત્તે અને શ્રી ધર્મવીર સંભાજી મહારાજ એમનું જે બલિદાન 40 દિવસ સુધી ચાલેલું હતું, એમનું શ્રદ્ધાંજલિ તરીકે બલિદાન માસનું આયોજન કરવામાં આવેલું હતું અને આજે સૌ વિસ્તારના અને સમાજના લોકો જોડાયા હતા। અમે નવાગામ, ડિંડોલી, લિંબાયત, ઉધના અને પાંડેસરામાં પણ અમારા જે મિત્રો જે સમાજના લોકો છે એમને મળીને દરેક જગ્યા પર પ્રોગ્રામ રાખેલો હતું અને સારી રીતે પૂરે પાર પાડ્યું છે।